starts. Yes, good morning, friends. Hope you are there and watching me closely. So, on your screen, you can see the college name that has been displayed earlier also. And today, once again, we meet with the same topic today that we discussed last time. And the topic is, as you know, reported speech. But before we start, let's have a look at what we did during the last two periods. So, some slides. I will not say anything about these slides because once you have been through these slides, so try to remember and recollect whatever is there on your screens today. Introduction, syllabus, topic and text, exam pattern, marking scheme, discussions. Once again, syllabus, the topics of grammar and composition, exam pattern, your textbook, grammar, indirect narration. This topic we had started with, if you remember, and in this topic we have discussed a few sub points under this title. So indirect narration, reported speech, direct, indirect, આ બધા એક જ નામ છે. તમે બધા લગભગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવા નામથી ઓળખતા હો એવું બને, કારણ કે સ્કૂલમાં એનો ઉપયોગ વધુ થતો હતો. રિપોર્ટેડ સ્પીચ પણ કોઈ સ્કૂલમાં કહેવાતું હોય, ઇનડાયરેક્ટ નેરેશન એમ પણ કોઈ કહેવાતું હોય. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જુદી જુદી એક્સરસાઇઝીસ કેવી રીતે થાય એની આપણે શરૂઆત કરી હતી. સો these are the examples of direct and indirect. What is a direct sentence? So it is the exact spoken words by a speaker and the reporting of it. એનો અહેવાલ કેવી રીતે લખાય, એનો અહેવાલ કેવી રીતે કથન થાય, એ જે બાબત છે એ ઇનડાયરેક્ટ છે. એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આ કરવાની એક એક્સરસાઇઝ છે. સાધારણ રીતે પરીક્ષામાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય છે, ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ કરવાનું હોતું નથી ક્યારેય. તો આ પ્રકારની એક એક્સરસાઇઝ તમારી સામે છે અત્યારે. એના કેટલાક ઉદાહરણો પણ અત્યારે તમે જોઈ શકો છો. વ્યાખ્યા આપી છે ડાયરેક્ટ સ્પીચની, કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું તમે જોઈ શકો, વાંચી લો છો. ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો રિપોર્ટેડ ઓર ઇનડાયરેક્ટ સ્પીચ એનું આ કથન કરેલું છે, વ્યાખ્યા આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. સ્ક્રીન ઉપર વાંચી જાઓ. આ રીતે કોઈના દ્વારા બોલાયેલા શબ્દો એને જ્યારે આપણે કોટેશન માર્ક વગર રજૂ કરવા હોય ત્યારે કઈ રીતે કરાય એની જે એક્સરસાઇઝ છે દેટ ઇઝ નોન એઝ રિપોર્ટેડ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ અથવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આવા જુદા જુદા ટાઇટલથી આપણે એને ઓળખીએ છીએ. ફરી એકવાર ઉદાહરણ પણ અહીંયા આ સ્ક્રીન પર આપેલું છે. કેટલાક એના કેરેક્ટરિસ્ટિક્સ, લક્ષણો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટના અહીંયા જે રેડ પોર્શનમાં આપ્યા છે, આ જે ભાગ છે એમાં ડાયરેક્ટના લક્ષણો આપ્યા છે, આ જે ભાગ છે એમાં ઇનડાયરેક્ટના લક્ષણો આપ્યા છે. યુ કેન ચેક ધેમ because earlier we have all read them about that.
જે લોકો કદાચ પહેલી બીજી વાર જોડાતા હોય એમણે આ બધી બાબતોના સ્ક્રીનશોટ લઈને રાખી મૂકવા જોઈએ, જેથી સમજવામાં સરળતા રહે. સમ થંબ રૂલ્સ નાવ. આ બધા કેટલાક થંબ રૂલ્સ. થંબ રૂલ્સ એટલે શું? પાયાના નિયમો. તો પાયાના નિયમો કેવા હોય એની અહીંયા વાત કરી છે. કોન્વર્સેશન રૂલ્સ એઝ પર ધ રિપોર્ટિંગ વર્બ. એટલે રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય? તો અહીંયા કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું છે. અહીંયા ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ બંનેના ઉદાહરણો છે. તો અહીંયા સેઇડ એ ડાર્ક કરેલો શબ્દ છે, બોલ્ડ અક્ષરોમાં મૂકેલું છે. આ સેઇડ છે એ શું છે? તો સેઇડ છે એ રિપોર્ટિંગ વર્બ છે. એટલે અહીંયા ઉપર થંબ રૂલ આપ્યો છે. વેન ધ રિપોર્ટિંગ ઓર પ્રિન્સિપલ વર્બ ઇઝ ઇન ધ પાસ્ટ ટેન્સ, ઓલ પ્રેઝન્ટ ટેન્સીસ ઓફ ધ ડાયરેક્ટ આર ચેન્જડ ઇન્ટુ ધ કોરસ્પોન્ડિંગ પાસ્ટ ટેન્સીસ. એટલે આ વર્બ જ્યારે હી સેઇડ પછી ઇન્વર્ટેડ કોમાઝમાં આવતા શબ્દો એ ડાયરેક્ટ સ્પીચ છે. પણ આ સેઇડ જો ભૂતકાળ હોય, અહીંયા સેઇડ છે એમ, તો એનું રિપોર્ટિંગ કરતી વખતે, એનું ઇનડાયરેક્ટ કરતી વખતે અહીંયા ડાયરેક્ટ સ્પીચમાં જે કાળ છે એને કોરસ્પોન્ડિંગ પાસ્ટમાં બદલવો પડે છે. તો આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. એટલે રિપોર્ટિંગ વર્બ જે હોય એ પ્રકારે. હવે અહીંયા જુઓ બીજા ઉદાહરણમાં કે સેઝ, હી સેઝ, વિલ સે. અહીંયા રિપોર્ટિંગ વર્બ છે એ કયા ટેન્સનું છે? તો અહીંયા વર્તમાન કાળનું છે, સેઝ, અથવા વિલ સે ફ્યુચર છે. પછી વાક્ય છે આઈ એમ અનવેલ. આઈ એમ અનવેલ એનું જ્યારે રિપોર્ટિંગ આ ક્રિયાપદના આધારે કરવાનું હોય ત્યારે કેવી રીતે થયું છે? તો પહેલામાં જુઓ હી સેડ ધેટ હી વોઝ અનવેલ, એવો જવાબ આવ્યો. બીજામાં છે હી સેઝ, હી વિલ સે ધેટ હી ઇઝ અનવેલ. અહીંયા કાળ બદલતો નથી. આઈ એમ અનવેલ એ વર્તમાન કાળ છે, હી ઇઝ અનવેલ એ પણ વર્તમાન કાળ છે. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ પ્રમાણે કાળ બદલવો જોઈએ. અને હવે એમાં એક છેલ્લી વાત ઉમેરીએ. દે સેડ. અહીંયા સેડ છે ભલે ભૂતકાળમાં હોય, પણ પછીના શબ્દો છે વી કેન નોટ લીવ વિધાઉટ વોટર. હવે અહીંયા જે વાત કહેવાય છે કેવા પ્રકારની છે? તો એ સનાતન સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ છે, ક્યારેય બદલે નહીં એવું ટ્રુથ છે. તો એનો જવાબ કાળ બદલ્યા વગર આપણે મૂકવો જોઈએ. દે સેડ ધેટ વી કેન નોટ લીવ વિધાઉટ વોટર. અહીંયા જો સીધી સાદી વાત કરી હોત તો કેન નોટનું કુડ નોટ કરવું પડ્યું હોત, પણ કેન નોટ લીવ વિધાઉટ વોટર એ એમને એમ રાખ્યું છે. કારણ કે એમાં મૂકેલું સત્ય છે એ કાયમી સત્ય છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી સમય પ્રમાણે. તો એવી જે વાતો હોય એ ફેરફાર વગર રિપોર્ટિંગ કરવાની હોય છે. બીજા થંબ રૂલની વાત કરીએ. કન્વર્ઝન રૂલ્સ ઓફ પ્રેઝન્ટ ટેન્સ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. તો આ બધી વાતો આપણે ગયા પીરિયડમાં થોડી જોઈ તો લીધી છે, પણ આપણે જરાક રિફ્રેશ કરીએ, એને બ્રશઅપ કરીએ. તો આ બ્રશિંગ અપમાં અહીંયા જે એક્સરસાઇઝ આપી છે એ તમે નજર નાખશો તો ખ્યાલ આવશે. પહેલું ઉદાહરણ છે ડાયરેક્ટનું, આઈ એમ હેપી, શી સેડ. ઇનડાયરેક્ટ થશે શી સેડ ધેટ શી વોઝ હેપી. બીજું ઉદાહરણ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું. ઉપલું ઉદાહરણ છે પ્રેઝન્ટ સિમ્પલનું છે. અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચેન્જીસ ટુ પાસ્ટ કન્ટિન્યુઅસ એની વાત કરવામાં આવી છે. ડાયરેક્ટમાં આઈ એમ રીડિંગ એ બુક, હી એક્સપ્લેઇન. જવાબ બનશે હી એક્સપ્લેઇન ધેટ. આઈ એમ રીડિંગ એ બુકનો જવાબ થશે હી વોઝ રીડિંગ અ બુક. તો કોરસ્પોન્ડિંગ પાસ્ટ એમાં તમારે જવાબ લખવાનો હોય. તો સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટ થાય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ. ડાયરેક્ટમાં જો સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ. અહીંયા બે ઉદાહરણોથી તમને સમજાવવામાં આવ્યું છે. થોડી વધારાની એક્સરસાઇઝીસ તમારે જાતે કેટલીક કરવી પડે, તો એ તમારી રીતે થોડુંક જોતા જજો. સાથે સાથે આજે હું તમને એક એક્સરસાઇઝનું મટીરિયલ પણ સાથે આપીશ, જે આપણી કોલેજની એપ દ્વારા તમારા સુધી પહોંચશે. એટલે એમાં કેટલીક એક્સરસાઇઝ વર્કશીટ્સ છે. એ વર્કશીટ્સ તમને આજે હું બતાવીશ ખરો અહીંથી, પણ તમારી એપમાં પણ સાથે મૂકાશે, કોલેજની એપમાં. એટલે એમાંથી ડાઉનલોડ કરી અને એને લગતી તમારે એક્સરસાઇઝીસ છે ઘરે બેઠા કરી શકો એવી આજે એક્સરસાઇઝ તમારી સાથે હું શેર પણ કરીશ.
સમ થંબ રૂલ્સમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય તો પાસ્ટ પરફેક્ટમાં એનું રૂપાંતરણ થાય. ડાયરેક્ટ શી સેડ હી હેઝ ફિનિશ્ડ હિઝ ફૂડ, શી સેડ દેટ હી હેડ ફિનિશ્ડ. હેઝ ફિનિશ્ડનું થશે હેડ ફિનિશ્ડ હિઝ ફૂડ. આવા સિમ્પલ ચેન્જીસ સાથે આ બધા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જવાય છે. આઈ હેવ બીન ટુ ગુજરાત, હી ટોલ્ડ મી. હી ટોલ્ડ મી દેટ હી હેડ બીન ટુ ગુજરાત. એટલે પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો પાસ્ટ પરફેક્ટ. સિમ્પલ પાસ્ટ એવો જો રૂલ હોય, ટેન્સ હોય ડાયરેક્ટનું, તો એનું પણ પાસ્ટ પરફેક્ટ થાય. ઉદાહરણ જુઓ. હી સેડ ઈરા અરાઇવડ ઓન મંડે. હી સેડ દેટ ઈરા હેડ અરાઇવડ. અરાઇવડ એ સાદો ભૂતકાળ, હેડ અરાઇવડ એ પૂર્ણ ભૂતકાળ ઓન મંડે. પાસ્ટ કન્ટિન્યુઅસ ચેન્જીસ ટુ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભૂતકાળ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો વી વેર લિવિંગ ઇન ગોવા, દે ટોલ્ડ મી. દે ટોલ્ડ મી ધેટ. હવે જુઓ, વેર લિવિંગનું થશે હેડ બીન લિવિંગ ઇન ગોવા. તો આ પ્રકારે જે ટેન્સીસ ચેન્જ થાય છે, આના ચાર્ટ્સ પણ તમે નેટ ઉપરથી શોધી શકો કે આ ચેન્જ કેવી રીતે થાય. તો આવા ચાર્ટ્સ તમારી પાસે હાથ વગા હોય તો તમે સારી રીતે એક્સરસાઇઝ કરી શકશો. ફ્યુચર ચેન્જીસ ટુ વોટ? પ્રેઝન્ટ કન્ડિશનલ. એટલે ફ્યુચર ટેન્સ આવતો હોય ડાયરેક્ટમાં તો ઇનડાયરેક્ટમાં શું થાય? તો અહીંયા ઉદાહરણ છે ડાયરેક્ટ. હી સેડ આઈ વિલ બી ઇન કોલકાતા ટુમોરો. આ કયો કાળ છે? તો ફ્યુચર. હી સેડ દેટ હી વુડ બી, એટલે આ કન્ડિશનલ ફ્યુચર થઈ ગયું. સોરી, પ્રેઝન્ટ કન્ડિશનલ. હી સેડ દેટ હી વુડ બી ઇન કોલકાતા ધ નેક્સ્ટ ડે. Future continuous to conditional continuous. She said I will be using the car next Friday. She said that she would be using the car. I will be using, she would be using. આટલો ચેન્જ ટેન્સનો એ તમારે અહીંયા નોંધવો જોઈએ. ટિપ 4, ચેન્જીસ ઇન મોડલ્સ. મોડલ ઓક્ઝિલરી જ્યારે ડાયરેક્ટમાં વપરાય ત્યારે ઇનડાયરેક્ટમાં એના ફેરફારો કેવા હોય? તો અહીંયા જોઈએ ડાયરેક્ટ. હી સેડ આઈ કેન સ્વિમ. આઈ કેન, આ કેન છે એ મોડલ ઓક્ઝિલરી છે. તો એનું શું થશે? ઇનડાયરેક્ટમાં થશે હી સેડ દેટ હી કુડ સ્વિમ. કેનનું થશે કુડ. મે ચેન્જીસ ટુ માઇટ. હી સેડ આઈ મે બાય અ હાઉસ. હી સેડ દેટ હી માઇટ બાય અ હાઉસ. બીજા કેટલાક મોડલ ઓક્ઝિલરીઝ એ કેવી રીતે ચેન્જ થાય? મસ્ટ હોય તો શું થાય? તો મસ્ટ હેડ ટુ અથવા વુડ હેવ ટુ, આવો એનો ચેન્જ હોઈ શકે. આઈ મસ્ટ વર્ક હાર્ડ. હી સેડ. હી સેડ દેટ હી હેડ ટુ વર્ક હાર્ડ. મોડલ્સ ધેટ ડુ નોટ ચેન્જ. હવે કેટલાક મોડલ ઓક્ઝિલરીઝ એવા પણ છે કે જેમાં કોઈ ચેન્જ આવતો નથી. તો વુડ, કુડ, માઇટ, શુડ, ઓટ ટુ, આ બધા મોડલ ઓક્ઝિલરીઝ એવા છે કે જેનું ડાયરેક્ટમાં જો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો ઇનડાયરેક્ટમાં પણ એમનું એમ રહે. તો અહીંયા એક ઉદાહરણ છે. આઈ શુડ ફેસ ધ ચેલેન્જ. હી સેડ. હી સેડ દેટ હી શુડ ફેસ ધ ચેલેન્જ. એટલે આઈ શુડનું માત્ર ફેરફાર ક્યાં થયો? તો જે પ્રોનાઉન છે આઈ, એની જગ્યાએ હી આવે છે. આ પ્રોનાઉનનો ચેન્જ તો જુદા નિયમ પ્રમાણે આવે છે, એની પણ વાત આવશે. એ ત્યારે એનો ચાર્ટ પણ આપીશું તમને. તો આઈ શુડ ફેસ ધ ચેલેન્જ એમને એમ રહે છે, કાળ બદલતો નથી. હી શુડ ફેસ ધ ચેલેન્જ. ટિપ નંબર 5, કન્વર્ઝન્સ ઇન ઇન્ટરોગેટિવ્સ. આ એક થોડુંક મહત્વનું છે. આ તમારે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? તો પ્રશ્ન છે એ પ્રશ્ન ડાયરેક્ટમાં હોય તો ઇનડાયરેક્ટમાં પણ પ્રશ્ન તરીકે જ એનું કન્વર્ઝન થાય, પણ પ્રશ્નનું સ્વરૂપ બદલવું પડે છે. એ પ્રશ્નચિહ્નથી આપણે ઓળખીએ. જ્યારે ઇનડાયરેક્ટમાં એને લઈ જઈએ ત્યારે પ્રશ્નચિહ્ન કાઢીને એનો જે ભાવ છે, પ્રશ્નનો ભાવ, એ ભાવ વ્યક્ત કરતું હોય એવું વાક્ય જવાબમાં આવવું જોઈએ. તો શું થાય જુઓ. હી સેડ ટુ મી. તેણે મને કીધું, આમ તો પૂછ્યું. વોટ આર યુ ડુઈંગ. હવે વોટ આર યુ ડુઈંગ એવું એણે મને પૂછ્યું છે. આવું આપણે રિપોર્ટિંગ કરવું હોય તો શું થાય? તો ઇનડાયરેક્ટ થશે હી આસ્ક્ડ. હવે સેડ ટુ એનું આસ્ક થઈ ગયું. આટલો ફેરફાર થયો એટલે એનો ભાવાર્થ રજૂ કરવા માટે આસ્ક એવું ક્રિયાપદ લાવ્યા. અહીંયા આસ્કની જગ્યાએ ઇન્ક્વાયર, ડિમાન્ડ
આસ્ક એવો કોઈ પણ એક ક્રિયાપદ હોઈ શકે. તો અહીંયા આસ્ક છે, ઇટ ઇઝ અ બેટર ઓપ્શન. તો એ આસ્ક લઈને સેડ ટુની બદલે આસ્ક. આસ્ક પછી ટુની જરૂર નથી. હી આસ્ક્ડ મી વોટ આઈ વોઝ ડુઈંગ. હું શું કરી રહ્યો હતો એવું તેણે મને પૂછેલું. હવે જુઓ, પ્રશ્નચિહ્ન નીકળી જાય છે. તો પ્રશ્નચિહ્ન નીકળી જાય તો સાદી વાક્ય રચના આવે, અને સાદી વાક્ય રચના આવે તો એમાં કર્તા, ક્રિયાપદ, કર્મ એ પ્રકારે શબ્દો ગોઠવાયેલા હોવો જોઈએ. તો એ પ્રકારે શબ્દો છે કે નહીં? તો આ કર્તા આઈ, વોઝ ક્રિયાપદ, એટલે કર્તા ક્રિયાપદ અને પછી કર્મ આવતું હોય તો કર્મ. તો વોઝ ડુઈંગ એ આખું ક્રિયાપદ છે. હવે જુઓ, પ્રશ્ન રચના કેવી છે? તો વોટ આર યુ ડુઈંગ, પહેલાં ક્રિયાપદ આવ્યું, પછી કર્તા આવ્યું, ફરી પાછો ક્રિયાપદનો એક ભાગ જે બાકી હતો એ આવે છે. તો વોટ આર યુ ડુઈંગ, આ વોટ શબ્દ છે એ એમનેમ સૂચક શબ્દ તરીકે જેમનો તેમ ત્યાં મૂકીએ, વોટ આઈ વોઝ ડુઈંગ, અને પછી ફૂલ સ્ટોપ. આ સાદી વાક્ય રચના, એટલે પ્રશ્ન વાક્ય રચનામાંથી સાદી વાક્ય રચના. આ એક પ્રકારનો પ્રશ્ન થયો. હવે વોટની જગ્યાએ બીજા એવા કેટલાક WH વર્ડ્સ છે એનો પણ ઉપયોગ થતો હોય. તો વોટના જેવો કેવા શબ્દો? વેર, હુ, વેન, વાય, વિચ. આવા બધા શબ્દો પ્રશ્નોમાં હોય તો એનું સ્થાન જેનું તે રહે, પણ ત્યાર પછી આવતા જે શબ્દો છે પ્રશ્નના શબ્દો, એ પ્રશ્નના શબ્દોની વાક્ય રચના બદલે, સ્વભાવ નહીં બદલે. આટલું યાદ રાખવાનું છે. એટલે પ્રશ્નનો પ્રશ્ન રહેવો જોઈએ, પણ ફૂલ સ્ટોપ વાળો પ્રશ્ન. આ એક જરાક વિચિત્ર વાત છે, એટલે તમારે બરાબર એને સમજવી, પકડવી પડશે. If sentence begins with auxiliary verb, the joining clause should be if or whether. હવે જુઓ, અહીંયા WH ક્વેશ્ચન નથી, આ જુદા પ્રકારનો પ્રશ્ન છે. વિલ યુ કમ ફોર ધ મીટિંગ? હવે વિલ યુ કમ ફોર ધ મીટિંગ એ કોઈ અલગ ક્રિયાપદથી શરૂ થતો શબ્દ છે, વાક્ય છે. તો વિલ યુ કમ ફોર ધ મીટિંગ એ પણ પ્રશ્ન છે. તો એનું ઇનડાયરેક્ટ કેવી રીતે થાય? તો હી સેડની જગ્યાએ આસ્ક આવ્યું, હી આસ્ક્ડ ધેમ. પછી એક શબ્દ ઉમેરવામાં આવ્યો છે, વેધર. આ વેધર એના જેવો બીજો એક શબ્દ છે, ઇફ. વેધર ઓર ઇફ, દેટ શુડ બી એડેડ હિયર, કનેક્ટર તરીકે, એક જોઈનિંગ વર્ડ તરીકે વેધર અથવા ઇફ ત્યાં આવવું જોઈએ. પછી જે શબ્દો છે એ પ્રશ્ન વાક્ય રચનામાંથી બદલીને સાદી વાક્ય રચનામાં વેધર દે વુડ કમ ફોર ધ મીટિંગ. આ વિલ છે એનું ભૂતકાળ કરવાનું છે, એટલે વેધર, આ યુ એ બહુવચન કર્યું છે એનું દે અહીંયા આવ્યું. તો વેધર દે વુડ કમ ફોર ધ મીટિંગ, અને છેલ્લેથી ફૂલ સ્ટોપ થી આ વાક્ય પૂરું થાય. અહીંથી જે ક્વેશ્ચન માર્ક છે એ નીકળી જાય છે. તો આ બે પ્રકારના પ્રશ્નો તમારી સામે આવશે. એટલે એક WH પ્રશ્નો અને એક આ વિલ, ડુ, બી એનાથી શરૂ થતા પ્રશ્નો. તો એવા પ્રશ્નોમાં ઇફ કે વેધર ઉમેરવાનું કે જેમાં આવા ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય. અને WH જેવા પ્રશ્નો આવતા હોય વર્ડની સાથે જોડાયેલા, તો એમાં WH વર્ડ જેમનો છે એમ તેમ રાખીને પછી આગળની વાક્ય રચના બદલવાની છે. આ થોડોક પ્રેક્ટિસનો વિષય છે, એમને એમ કદાચ ઝડપથી નહીં પકડાય. તો એની પ્રેક્ટિસ પણ હું તમને આજે જે વર્કશીટ આપીશ એમાં તમારી સામે આવશે. પછીનો જે રૂલ છે કે કમાન્ડ અને રિક્વેસ્ટ એ જ્યારે ઇનડાયરેક્ટમાં આવતા હોય કે ડાયરેક્ટમાં આવતા હોય ત્યારે એનું ઇનડાયરેક્ટ કેવી રીતે થાય? તો રિક્વેસ્ટ આવે છે. કેવી રીતે આવે છે? કે રફીક સેડ ટુ અહેમદ, ગો અવે. ગો અવે કોઈને કહીએ તો કેવી પ્રકારે કહીએ? તો એમાં જુદા જુદા ક્રિયાપદનો આપણે ઉપયોગ કરી શકીએ. અહીંયા અમે કેટલાક ક્રિયાપદની નોંધ કરી છે. ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, સજેસ્ટેડ, ફોરબીડ. આ બધા ક્રિયાપદનો ઉપયોગ થઈ શકે છે. અહીંયા સેડની જગ્યાએ એવું ઓર્ડર્ડ, રફીક ઓર્ડર્ડ અહેમદ. પછી ગો અવે એ વાક્ય છે, એને માત્ર ટુ જોડીને જેમનું તેમ મૂકી દેવાનું છે. પછી બીજું વાક્ય જુઓ, હી સેડ ટુ હર પ્લીઝ વેઇટ. પછીનો જવાબ જુઓ એનો, હી રિક્વેસ્ટેડ હર ટુ વેઇટ. રિક્વેસ્ટેડ હર એમ કહીએ ત્યારે પ્લીઝની પછી જરૂર નથી વાક્યમાં, એટલે પ્લીઝ શબ્દ કાઢીને સીધું ક્રિયાપદ ટુ સાથે જોડીને મૂકી દઈએ છીએ. તો આવા કમાન્ડ્સ અને રિક્વેસ્ટ્સ એનું બહુ સિમ્પલ આ રીતે રૂપાંતરણ ઇનડાયરેક્ટમાં થતું હોય છે.
એ તમારે નોંધવાનું છે. હવે ત્રીજો પ્રકાર આવ્યો એક્સક્લેમેશન્સ, વિશ, રિક્વેસ્ટ. એક્સક્લેમેશન એટલે શું? તો ઉદ્ગાર. આવા ઉદ્ગાર શબ્દો જે આવી જતા હોય મોઢામાં ક્યારેક, એવા ઉદ્ગાર શબ્દોનું રિપોર્ટિંગ કેવી રીતે થાય, ઇનડાયરેક્ટ કેવી રીતે થાય, તો એના માટે અહીંયા જે ઇનડાયરેક્ટ સ્પીચ is introduced by some words like grief, sorrow, happiness, applaud. Exclamatory sentences changes into assertive sentences and interjections are removed. આ બધા સાદા નિયમો છે, યાદ રાખશો તો તમારી પ્રેક્ટિસ દરમિયાન તમને ફાયદો થશે. ડાયરેક્ટનું એક ઉદાહરણ આપ્યું છે, he said alas I am undone. એટલે શું? અલાસ એટલે શું? તો એ નિરાશાજનક ઉદ્ગાર છે. આ ઉદ્ગાર એ સહસા બોલી પડતા કેટલાક શબ્દો છે. આઈ એમ અન્ડન, હું તો ખલાસ થઈ ગયો, એવું કહેવા માગે છે. તો એમાં જવાબમાં શું થશે? હી એક્સક્લેમ્ડ સેડલી ધેટ હી વોઝ બ્રોક, હી વોઝ અન્ડન એમ કહીએ તો પણ ચાલશે. તો અહીંયા એક્સક્લેમેટરી વાક્યો છે, વિશ છે, કમાન્ડ છે, રિક્વેસ્ટ છે, આવા બધા વાક્યો એને કંઈક આ રીતે તમે ઇનડાયરેક્ટમાં લઈ જઈ શકો છો. ચેન્જ ઓફ પ્રોનાઉન. હવે પ્રોનાઉન એટલે સર્વનામ ડાયરેક્ટમાં આવતા હોય તો એ કેવી રીતે બદલે? તો અહીંયા ઉદાહરણ છે શી સેડ. પેલું ઉદાહરણ ધ્યાનથી જોજો. શી આ બોલે છે, શું બોલે છે? આઈ એમ ઇન 9th ક્લાસ. આ શી પોતાના માટે કહે છે, આઈ એમ ઇન 9th ક્લાસ. ઇનડાયરેક્ટ શું થશે? શી સેઝ ધેટ. શી સેઝ કોના માટે એણે કીધું? પોતાના માટે. તો શી સેઝ ધેટ શી વોઝ, એમનું થશે ભૂતકાળ વોઝ. શી વોઝ ઇન 9th ક્લાસ. તો આ રીતે પ્રોનાઉન ચેન્જીસ એને પણ તમારે યાદ રાખવાના છે. ધ સેકન્ડ પર્સન એટલે યુ જેમાં આવતું હોય તો એ કેવી રીતે ચેન્જ થાય? હી સેઝ ટુ ધેમ યુ હેવ કમ્પ્લીટેડ યોર જોબ. હી ટેલ્સ ધેમ ધેટ દે હેવ કમ્પ્લીટેડ ધેર જોબ. આ ધેમ એ બહુવચન છે તો અહીંયા આ યુ છે એ બહુવચન છે, માટે દે એનું રિપ્લેસમેન્ટ થાય છે. પ્રોનાઉન યુ હોય તો દે આવે, અથવા હી શી ઇટ પણ હોઈ શકે. એક વચન હોય તો હી શી કે ઇટ હોય એ પણ હોઈ શકે. તો જેવી પરિસ્થિતિ વાક્યની એ પ્રકારે આપણે એના પ્રોનાઉન ચેન્જ કરવા જોઈએ. તો યુની સાથે કોરસ્પોન્ડિંગ યોર અહીંયા આવે છે. શું આવ્યું? યુ હેવ કમ્પ્લીટેડ યોર જોબ, તો દે હેવ કમ્પ્લીટેડ ધેર જોબ. અહીંયા એ પણ તમારે નોંધવું જોઈએ, દે અને ધેર, યુ અને યોર. પછી ધ થર્ડ પર્સન, હી સેઝ શી ઇઝ ઇન ધ 10th ક્લાસ. હી સેઝ ધેટ શી ઇઝ ઇન ધ 10th ક્લાસ. તો અહીંયા કોઈ ચેન્જ નહીં, કારણ કે હી પોતે કોઈ થર્ડ પર્સન વિશે વાત કરી રહ્યું છે, તો એમાં કોઈ ચેન્જની જરૂર પડતી નથી. તો આવો એક ચાર્ટ પણ તમારી સામે ધીરે ધીરે મૂકતો જઈશ હવે, એ તમારે નોંધવાનું છે. નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ, ચેન્જ ઓફ પ્લેસ, ટાઈમ. તો ડાયરેક્ટમાં આવતો શબ્દ નાવ એ ધેન બની જાય છે. નાવ એટલે હમણાં અને ધેન એટલે ત્યારે. ભૂલ્યા વગર જ્યારે પણ તમે નાવ એવો શબ્દ ડાયરેક્ટ સ્પીચમાં જુઓ ત્યારે એને બદલીને ધેન કરવાનું. હિયર બીકમ્સ ધેર. અગો એવો શબ્દ આવતા હોય તો બિફોર. ધસ એવું આવતું હોય તો સો. ટુડે ઇઝ ધેટ ડે. ટુમોરો ધ નેક્સ્ટ ડે. આવા ચેન્જીસ તમારે લાવવાના છે. ધીસ બીકમ્સ ધેટ. યસ્ટરડે બીકમ્સ ધ ડે બિફોર. ધીઝ બહુવચન બીકમ્સ ધોઝ. તો આ પ્લેસના ચેન્જીસ છે, કેટલાક ડેમોન્સ્ટ્રેટિવના ચેન્જીસ છે. આ ચેન્જીસ આ રીતે તમે કરી શકો છો. ચેન્જ ઓફ પ્લેસ ટાઈમના કેટલાક જુદા વધુ ઉદાહરણો. હિધર બીકમ્સ ધીધર. આ હિધર શબ્દનો બહુ ઉપયોગ થતો નથી હવે, જોકે પણ તમારે યાદ રાખવા પૂરતું. કમ બીકમ્સ ગો. આ એક વિશિષ્ટ વસ્તુ છે, તમારે યાદ રાખવી જોઈએ. કમ જ્યારે ડાયરેક્ટમાં આવતું હોય ત્યારે એનું હંમેશા નહીં થાય, પણ મોટા ભાગે કમ બીકમ્સ ગો એ તમારે યાદ રાખવાનું છે. ઇનડાયરેક્ટ કરતી વખતે કમ ને ગોમાં ટ્રાન્સફોર્મ કરવું. હેન્સ બીકમ્સ ધેન્સ. હેન્સ એટલે જેથી, ધેન્સ એટલે તે કારણે. નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ બીકમ્સ ફોલોવિંગ વીક, ફોલોવિંગ મંથ. ડાયરેક્ટ
She said, my father came yesterday. She said that her father had come the day before. આવા શબ્દો યસ્ટરડેનું ધ ડે બિફોર એમ પણ થશે. શી સેઝ વિલ સે. હવે અહીંયા જુઓ આ ક્રિયાપદ છે એ કયા કાળમાં છે? સેઝ વિલ સે. તો જો અહીંયા સેડ આવે તો આ યસ્ટરડે ધ ડે બિફોર થાય, પણ સેઝ અથવા વિલ સે હોય માય ફાધર કેમ યસ્ટરડે, તો આ બાબતમાં કોઈ ચેન્જ નહીં આવે, કારણ કે અહીંયા રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન કે ફ્યુચરનું છે. તો અહીંયા નોંધ કરી છે ઇનડાયરેક્ટ. શી સેઝ વિલ સે ધેટ હર ફાધર હેડ કમ યસ્ટરડે. એ પ્રકારે તમારે હિયર ધ રિપોર્ટિંગ વર્બ સેઝ ઇઝ ઇન ધ પ્રેઝન્ટ ટેન્સ, સો ઓર વિલ સે ઇન ફ્યુચર, હેન્સ ધ ટાઈમ એક્સપ્રેશન યસ્ટરડે વોન્ટ ચેન્જ. તો આ તમારે યાદ રાખવાનું છે. પણ અહીંયા આ એક્ઝામ્પલ લખતી વખતે એક મારાથી ભૂલ થઈ છે કે આ સેઝ કે વિલ સે હોય ત્યારે માય ફાધર કેમ યસ્ટરડે એનો ટેન્સ બદલતો નથી, પણ હેડ કમ અહીંયા ન થવું જોઈએ. માય ફાધર એટલે હર ફાધર કેમ યસ્ટરડે એમને મૂકવું જોઈએ. એટલે આ તમે ત્યાં સુધારજો થોડુંક. અહીંયા હું પણ મારી સ્લાઇડ્સમાં આ વસ્તુ છે એ સુધારી નાખીશ, તમે પણ ધ્યાનમાં લેજો એને. તો આ જે રૂલ્સ છે એ આ પ્રકારના કેટલાક રૂલ્સ છે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન રિપોર્ટેડ સ્પીચ. નોટ ધ ચેન્જ ઓફ પ્લેસ ઓર વર્ક. કેટલાક ઉદાહરણો આપ્યા છે અને તમારે આને કમ્પ્લીટ કરવાના છે. આનો સ્ક્રીનશોટ તમારે લેવાનો. આ સ્ક્રીનશોટ કેવી રીતે લેશો? ટોમ સેઝ આઈ એમ ફાઇન, હી સેઝ ધેટ, પછી શું કહેવાનું? તો એક ઉદાહરણ તમારા માટે અહીંયા હું કદાચ જો ટાઈપ થશે તો કરું, પણ નહીં થાય, ટાઈપિંગ કદાચ નથી આમાં એનેબલ કરેલું. આઈ એમ ફાઇન એનો જવાબ થશે હી સેઝ ધેટ. ટોમ સેઝ, હી સેઝ. આ સેઝ કયો કાળ છે? તો વર્તમાન કાળ છે, તો આનો કાળ બદલશે નહીં. તો હી સેઝ ધેટ હી ઇઝ ફાઇન. ધ વેધર હિયર ઇઝ ગ્રેટ. હી સેઝ ધેટ ધ વેધર, પછી શું આવશે? હિયર. હમણાં જ આપણે જોયું તો હિયર બીકમ્સ ધેર. ધ વેધર ધેર ઇઝ ગ્રેટ. કારણ શું? તો સેઝ છે અહીંયા. માય હોસ્ટ ફેમિલી ઇઝ વેરી નાઇસ. ટોમ સેઝ. હી સેઝ ધેટ હિઝ હોસ્ટ ફેમિલી ઇઝ વેરી નાઇસ. ટોમ સેઝ આઈ હેવ માય ઓન રૂમ. He says that, Tom says that he has his own room. આ હેવનું હેઝ શું કામ થાય? કારણ કે કરતા છે એ હી બની જાય છે વાક્યમાં, એટલે હીની સાથે હેઝ હોય, હીની સાથે હેવ નહીં હોય. તો હી સેઝ ધેટ હી હેઝ, ટોમ હેઝ હિઝ ઓન રૂમ. આવા કેટલાક રિપોર્ટેડ સ્પીચના ઉદાહરણો તમારી સામે છે. નેક્સ્ટ સ્લાઇડ. અહીંયા પણ કેટલાક વધુ ઉદાહરણો છે. મેચ ધ રિક્વેસ્ટ, મેચ ધ ક્વેશ્ચન્સ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ વિથ ધ સેન્ટેન્સ ઇન રિપોર્ટેડ સ્પીચ. હવે એક આ બહુ સરસ એક્સરસાઇઝ છે. મેચ, જવાબો મેચ કરો. અહીંયા પ્રશ્ન આપ્યો છે, બધામાં શી કરતા એને ધ્યાનમાં રાખીને તમારે આ એક એક્સરસાઇઝ છે, ઇન્ટરેસ્ટિંગ બનશે તમારા માટે. એને તમે ધ્યાનથી જોજો. વેર વિલ યુ લીવ? શી સેડ એવું કહેવામાં આવ્યું છે. શી સેડ વેર વિલ યુ લીવ. આનો મેચિંગ જવાબ કયો? આમાંથી આ 14 જે આન્સર્સ આપ્યા છે આ એની સાથે કયો જવાબ મેચ થશે? તો બધા વાક્યો તમારે વાંચવા પડે. શી આસ્ક્ડ ઇફ આઈ હેડ લીવ્ડ ધેર. અહીંયા જે પ્રશ્ન શું છે? વેર વિલ યુ લીવ. તો વેર વિલ યુ લીવનું રિપોર્ટિંગ કેવી રીતે થાય? તો એનો જવાબ શું થશે? She asked where I had lived. She asked where I lived. She asked where I would live. સમજાય છે કંઈ? આ જવાબોમાં ભળતા વાક્યો છે. આ ભળતા વાક્યોમાંથી યોગ્ય જવાબ તમારે શોધવાનો છે. તો પહેલા પ્રશ્નનો જવાબ હું તમને આપું છું. વેર વિલ યુ લીવ એનો જવાબ થશે શી આસ્ક્ડ વેર આઈ વુડ લીવ. શી આસ્ક્ડ વેર આઈ વુડ લીવ, આ એનો જવાબ છે. તો તમારે આ જવાબને ધ્યાને લેવાનો છે. વેર ડુ યુ લીવ?
વેર ડુ યુ લીવ એ પણ પ્રશ્ન છે. તો એ પ્રશ્નનો જવાબ આ બીજા કયા વાક્યની સાથે મેચ થશે? તો આ તમારે અહીંથી શીખવાનું છે. અત્યારે આ બધા પ્રશ્નો તમે જોઈ લો અને એનો સ્ક્રીનશોટ લઈ લો. આ એક્સરસાઇઝનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી નિરાતે આ એક્સરસાઇઝ કરજો. નહીં સમજાય તો મને પ્રશ્ન પૂછજો એપ દ્વારા. હું તમને એ પ્રશ્નનો જવાબ પણ આપીશ. આ બધા પ્રશ્નોના જવાબ છે એ બનશે તો હું એપમાં પણ મૂકીશ કેવી રીતે થશે આ પ્રશ્નોના જવાબ. પણ અત્યારે કદાચ તમને એ પ્રશ્નોના જવાબ નહીં આપી શકું, કારણ કે તમારે પણ થોડી એક્સરસાઇઝ કરવી પડશે, મગજ ચલાવવું પડશે, દોડાવવું પડશે. તો આ બધી જે એક્સરસાઇઝ છે આનો એક સ્ક્રીનશોટ તમે સારી રીતે લઈ શકો એટલા માટે હું મારો ચહેરો હવે નીચે જવા દઉં છું. એટલે તમે સરસ રીતે આનો એક સ્ક્રીનશોટ લો. પછી થોડીક એક બીજી એક્સરસાઇઝની વાત પણ શેર કરું તમારી સાથે. હવે જુઓ, રિપોર્ટેડ સ્પીચ, સમ ટિપ્સ, સમ એક્સરસાઇઝીસ. પ્રિપેર યોર આન્સર્સ કીપિંગ ઇન માઇન્ડ ધ પ્રેક્ટિસીસ દેટ યુ હેડ ઓનલાઈન. અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં તમે જે શીખ્યા છો એની ટૂંકી નોંધ પણ અહીંયા કરી છે. તમે જે શીખ્યા હોય એની, માનો કે ધીસ એનું ધેટ થાય, એના કેટલાક શબ્દોનો કેટલોક કેવી રીતે ચેન્જ આવે, એ બધી વાતો અહીંયા મેં તમારી સામે મૂકી છે. ટેન્સીસ કેવી રીતે ચેન્જ થાય, તો આ ટેન્સીસ જે ચેન્જ થશે એ એના કેટલાક શબ્દો, ઇઝ એમઆર હોય તો વોઝ વેર થશે, વોઝ વેર હોય તો હેડ બીન થશે, હેડ બીન હોય તો હેડ બીન થાય. આ બધાનું તમારે નોંધ કરવાની છે શીખવા માટે. અને અહીંયા કેટલાક ઉદાહરણો વધારાના મૂક્યા છે. હિઝ બ્રધર સેડ આઈ ગોટ ધ ક્લુ, હિઝ બ્રધર સેડ દેટ હી હેડ ગોટ ધ ક્લુ. આ પ્રશ્ન અને જવાબ, પ્રશ્ન અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, આવી બે એક્સરસાઇઝ તમારા ઉપયોગ માટે, એટલે તમે વાંચીને સમજી શકો એટલા માટે પણ મૂકી છે. અને ત્યાર પછી આવી થોડીક એક્સરસાઇઝ. રિપોર્ટેડ સ્ટેટમેન્ટ્સ. વી હેવ મૂવડ ઇન ટુ અવર ન્યૂ ફ્લેટ માય ફ્રેન્ડ સેડ. આનો જવાબ તમારે લખવાનો છે. આ જવાબ તમે લખીને એપમાં તમારા જવાબો મૂકશો તો પણ વાંધો નથી. આવી એક એક્સરસાઇઝ તમને હું થોડી થોડી બતાવતો જાઉં. આવામાં 2-3 પ્રકાર છે. આ રિપોર્ટેડ સ્ટેટમેન્ટ, પછી છે યસ નો ક્વેશ્ચન્સ, WH ક્વેશ્ચન્સ. આના રિપોર્ટિંગ કેવી રીતે થાય? WH ક્વેશ્ચન્સ વધારાના. પછી અહીંયા એક બીજી વધારાની એક એક્સરસાઇઝ આપી છે. એ એક્સરસાઇઝ એના સૂચના નીચે આપી છે. એક્સરસાઇઝ 1 જુદા જુદા પ્રકારની, એક્સરસાઇઝ 2 આઈ વિલ કમ ઓન ટાઈમ, ધ ડૉક્ટર સેડ. આ બધાના જવાબો તમારે તૈયાર કરવાના છે. તો આ એક્સરસાઇઝ હું આપણી એપમાં આજે જ શેર કરી દઈશ, જેથી તમે ઘરે બેઠા આને સમજી શકો અને એની એક સરસ મજાની એક્સરસાઇઝ પણ કરી શકો. તો આનો પણ જો સ્ક્રીનશોટ ન લીધો હોય હજી સુધી, તો હજી એકવાર તમારી સામે વધુ મૂકું છું. હવે આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની એક્સરસાઇઝ હવે આ રીતે પૂરી કરીએ છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ટોપિકને પણ પૂરો કરીએ છીએ. એટલે આ ટોપિક હવે પછી આપણે શીખવાનો રહેતો નથી, પણ તમારા મનમાં કોઈ પ્રશ્નો હશે તો આપણે ચોક્કસ એને સોલ્વ કરવા પ્રયાસ કરીએ. અને આપણે જ્યારે મળીશું કોલેજમાં, બહુ દેખાય છે કે ટૂંક સમયમાં કદાચ મળવાનું થશે વિદ્યાર્થીઓને. તો જ્યારે મળીશું ત્યારે પણ આ પ્રકારની એક્સરસાઇઝ શું કામ આપણે કરી, કેવી રીતે કરી, એક ઓનલાઈન કદાચ મજા નહોતી આવી તો ઓફલાઈનમાં પણ એકવાર શીખીશું. પણ હવે નેક્સ્ટ ઓનલાઈન લેક્ચરમાં આપણો ટોપિક બદલશે અને શીખવાનું કામ પણ બદલશે. તો ઇન ધ મીન ટાઈમ આપણે હવે એક જુદું શીખવા માટે આગળ વધીશું. અને આજે આટલું પૂરતું. દેટ્સ ઓલ ફોક્સ. હેવ એ ગુડ ડે. Thank you all.
કેટલા દેખાય જોડાયેલા? સાહેબ લીવ થવા મળે છે. 3 એટેન્ડીમાં હતા, 11 બીજા હતા, 12 ઇન્વાઇટેડ હતા, 11 ને 3 15. અત્યારે હાલમાં 2 જણા છે, 14 ને પ્રેઝન્ટર એટલે આપણે આપણે હા.